નમસ્કાર, મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, લોકશાહીના ઉત્સવમાં આ દરેક નાગરિકને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ સાથે હું નિર્મિત શરૂઆત કરું છું મીડિયા ન્યૂઝથી. દર્શક મિત્રો, અત્યારના સમાચારમાં આપણે વાત કરીશું કે રાજ્યની સ્વરાજની ચૂંટણીમાં ઉત્સાહભેર મતદાન થઈ રહ્યું છે. આ સાથે આપણે વાત કરીશું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતની 133મી કડીમાં પોતાના વિચારો કર્યા રજૂ. પ્રધાનમંત્રીએ ગુજરાતના કચ્છના ફ્લેમિંગો વિશે પણ વાત કરી. આ સિવાય વાત કરીશું અને દેશ વિદેશની ખબરો વિશે, પરંતુ તે પહેલાં શરૂ કરીએ ત્યાંની હેડલાઇન્સથી. રાજ્યમાં લોકશાહીનો ઉત્સવ. મહાનગરપાલિકાઓમાં 11 વાગ્યા સુધીમાં 19.21% મતદાન. ભાજપ, કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષના નેતાઓએ કર્યું મતદાન. 4 કરોડ 8 લાખ ઉપરાંત મતદાતાઓ, 25,000થી વધુ ઉમેદવારોના ભાવિનો કરશે નિર્ણય. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કર્યું મતદાન. તો કોંગ્રેસના હિરેન બેંકર અને આપ નેતા ઈસુદાન ગઢવી પણ લોકશાહીના પર્વમાં થયા સામેલ. મતાધિકારની નિભાવી ફરજ, નાગરિકોને જંગી મતદાન કરવા માટે કરી અપીલ. સવારથી જ મતદાન કરવા નાગરિકોમાં ભારે ઉત્સાહ. દિવ્યાંગજનો, વરિષ્ઠ નાગરિકો તેમજ સાધુ સંતોએ કર્યું મતદાન. તો નવવધુએ, વરરાજા તથા નવયુગલોએ પણ મતદાનની ફરજ નિભાવી. અન્ય લોકોએ પણ મતદાન કરવા માટે પ્રેર્યા. રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ. ગરમીનો પારો 43 ડિગ્રીને પાર થતા અમરેલી, અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટ બન્યા અગ્નભઠ્ઠી. મતદાન મથકોએ ગરમીથી રાહત માટે ઠંડા પાણી, શરબત અને શમિયાણા સહિતની સગવડ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતની 133મી કડીનું કર્યું સંબોધન. કચ્છમાં પર્યાવરણ સંરક્ષણનું પ્રતીક બનેલા ફ્લેમિંગોને લાખાજીના જાનૈયા તરીકે કર્યા યાદ. તો પવન ઉર્જા ક્ષેત્રે પાટણ, બનાસકાંઠાની વર્ણવી સિદ્ધિ. ઉપરાંત ખાણીપીણી અને ડેરી સેક્ટરમાં સુરતના ટોપલી પનીર તરીકે જાણીતા ચીઝનો પણ કર્યો ઉલ્લેખ. મન કી બાતમાં પીએમ મોદીએ દેશના સિવિલ ન્યુક્લિયર પ્રોગ્રામની સિદ્ધિ, મેથેમેટિક્સ ઓલિમ્પિયાડમાં વિદ્યાર્થીઓની સફળતા, બીટિંગ ધ રિટ્રીટનું સંગીત વેવ્સ ઓટીટી ઉપર ઉપલબ્ધ હોવા સહિત ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર તેમજ જનગણનાને લગતી રસપ્રદ વિગતોની આપી માહિતી. વોશિંગ્ટનમાં હાઈફાઈ પ્રેસ ડિનર દરમિયાન ફાયરિંગ. ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલાનો પ્રયાસ નિષ્ફળ. અફરાતફરી દરમિયાન ટ્રમ્પ તેમજ ઉપરાષ્ટ્રપતિ વેન્સને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. ટ્રમ્પે કહ્યું, સિક્રેટ સર્વિસે શૂટરને ઝડપ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટનાની ટીકા કરતા કહ્યું, લોકશાહીમાં હિંસાને નથી કોઈ સ્થાન. ઈરાન અમેરિકા શાંતિ વાર્તા નક્કર ઉકેલ વિના જ સમેટાઈ. ઈરાની વિદેશમંત્રી અબ્બાસ અરાગચી મંત્રણા કર્યા વગર ફર્યા પરત. અમેરિકન પ્રતિનિધિઓની પાકિસ્તાન યાત્રા રદ. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, હવે ટેલિફોન ઉપર જ થશે વાતચીત. અને આઈપીએલમાં આજે ડબલ હેડર મુકાબલો. ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ તેમજ કોલકાતા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ લખનૌ સુપર જાયન્ટ્સની મેચ. પ્રથમ મેચ 3 વાગે ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે.